નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. પંચાલ સમાજના નવયુવક મંડળ અને ઉમન્યા ગ્રુપે મહિલાઓ અને દીકરીઓને સ્વરક્ષણ કરવા માટે સ્વનિર્ભર બને તે ઉમદા હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું. આ તાલીમ દર રવિવારે સવારે 10:12 વાગ્યા સુધી પંચાલ સમાજની વાડીમાં નિઃશુલ્ક કરવામાં આવશે તથા યોદ્ધા માર્શલ આર્ટના જે સિદ્ધિબેન ભગત નિઃશુલ્ક સેવા આપશે. આ ઉમદા કાર્ય માટે મહિલાઓ અને દીકરીઓ માટે આત્મરક્ષણ માટેની તાલીમ અને ટેકનિક શીખવાડીમાં આવી. વધારે માહિતી માટે નીચે નંબર પર કોન્ટેક્ટ કરો. ચિંતિત થઈ અને અમારા સમગ્ર પંચાલ સમાજના નવયુવક મંડળ અને વુમન્યા ગ્રુપે મહિલાઓ અને દીકરીઓ સ્વરક્ષણ કરવા માટે સ્વનિર્ભર બને એવા ઉમદા હેતુથી આ તાલીમનું આયોજન કર્યું છે. આ તાલીમ દર રવિવારે સવારે 10-12 પંચાલ સમાજની વાડીમાં નિઃશુલ્ક કરવામાં આવશે અને સાથે યોદ્ધા માર્શલ આર્ટ્સના જે કોચ છે સિદ્ધિબેન ભગત, તેઓ પણ આ ઉમદા સેવાકીય કાર્યમાં નિઃશુલ્ક તેમની સેવા આપી અને દીકરીઓને આત્મરક્ષણ માટેની ટેકનિક શીખવાડી રહ્યા છે. સમગ્ર નગરજનોને ફરી એકવાર અપીલ કરીએ છીએ કે જે પણ દીકરીઓને આ સ્વરક્ષણ માટેની તાલીમ કરવી હોય તો તેઓ દર રવિવારે આ તાલીમ વર્ગમાં આવી શકે. પરિસ્થિતિ છે, દુર્ભાગ્યવશ જે બળાત્કારો, જે અપહરણો અને જે ઘટનાઓ બની રહી છે એના માટે એક કાર્યક્રમ આપણે રજૂ કર્યો છે, સેલ્ફ ડિફેન્સ ટેકનિક. દર રવિવારે સવારે 10-12 બધી છોકરીઓએ જોડાવું અને સારી રીતે અહીંયા પ્રેક્ટિસ કરવા આવો. વધારે આજે બહુ બધી છોકરીઓએ નવું શીખ્યું છે, સેલ્ફ ડિફેન્સ શીખ્યા છે, અમારી જોડે ટ્રેનિંગ લીધી છે. પંચ, બ્લોક, કઈ રીતે તમે લોકો કોઈને મારી શકો છો, કેટલા બધા લોકો હોય સાથે તો પણ તમે તમારો બચાવ ખુદ કરી શકો છો, એ અમે ટેકનિક શીખવાડી રહ્યા છીએ. હજી નગરજનોને અમારી અપીલ છે કે વધારેમાં વધારે છોકરીઓ જોડાય અમારી સાથે અને શીખે અને તમે તમારું સ્વરક્ષણ ખુદ કરી શકો, એ અમે આવી આશા રાખીને આ કાર્યક્રમ રજૂ કર્યો છે. ધન્યવાદ. સિદ્ધિ ભગત, યોદ્ધા માર્શલ આર્ટ ઇન્સ્ટિટ્યૂટ.